વડોદરામાં સંસ્કૃત ગૌરવ યાત્રાનું આયોજન। આજરોજ વડોદરા જિલ્લા શિક્ષણાધિકારી કચેરી દ્વારા સંસ્કૃત ગૌરવ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ યાત્રામાં વિવિધ જિલ્લાના તાલુકાઓમાંથી આવેલા બાળકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો। ભારતીય સંસ્કૃતિ અને સંસ્કૃત ભાષાના ગૌરવને ઉજાગર કરવા માટે વિદ્યાર્થીઓએ મહાન ઋષિ મુનિઓની વેશભૂષા ધારણ કરી હતી। વિદ્યાર્થીઓ દ્વારા સંસ્કૃતના વિવિધ શ્લોકો તથા તેમના ભાવાર્થ દર્શાવતા પ્લેકાર્ડ સાથે રેલીમાં ભાગ લેવામાં આવ્યો હતો। આ યાત્રા દ્વારા વિદ્યાર્થીઓમાં સંસ્કૃત ભાષા, ભારતીય સંસ્કૃતિ અને ઋષિ મુનિઓના જ્ઞાન તથા વારસાને જાણવવાની અને તેને આગળ વધારવાની ભાવના કેળવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો। આ અંગે વડોદરા જિલ્લા શિક્ષણાધિકારી સંચાલક મીતાબેન દ્વારા સંસ્કૃત ગૌરવ યાત્રા અંગે વધુ માહિતી આપવામાં આવી હતી। નમો નમઃ। ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ, જિલ્લા વહીવટીતંત્ર, જિલ્લા શિક્ષણાધિકારીની કચેરીના સંયુક્ત ઉપક્રમે સંસ્કૃત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે। NEP 2020 અંતર્ગત ભાષાઓના વિકાસ માટે અને ભાષાઓના સંવર્ધન માટે ખૂબ જ સરસ આયોજન કર્યું છે। સંસ્કૃત સપ્તાહની અંદર પ્રથમ દિવસ સંસ્કૃત ગૌરવ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। સદર યાત્રામાં તમામ શાળાના વિદ્યાર્થીઓ વિવિધ પ્રકારના ટેબ્લો રજૂ કરશે, જેમાં સપ્તઋષિ, વેદો, ઉપનિષદો તથા આપણા જે મહાન ગ્રંથો છે બરાબર એનું પણ સાથે સાથે પ્રદર્શન છે। વિદ્યાર્થીઓ સંસ્કૃતના સુભાષિતો, સંસ્કૃતના શ્લોકો વગેરેનું પણ સાથે સાથે ગાન કરવાના છે। સંસ્કૃતમાં ગરબાની રમઝટ જામવાની છે અને આ રીતે સંસ્કૃત ભાષાના સંવર્ધન માટે, લોક જાગૃતિ માટે આ સંસ્કૃત ગૌરવ યાત્રાનું આજે આયોજન કરવામાં આવ્યું છે। ત્યારબાદ 27 તારીખે આપણે સંસ્કૃતના ભાષાના સંવર્ધન માટે સંસ્કૃત સંભાષણ દિવસ તરીકે ઉજવવાનો છે। એની અંદર વિદ્યાર્થીઓ નાની નાની બાબતોમાં સંસ્કૃતનો ઉપયોગ કરશે, સંસ્કૃત ભાષાનો ઉપયોગ કરશે, વર્ગખંડની અંદર, પ્રાર્થના સંમેલનમાં અને એકબીજાનું અભિવાદન પણ સંસ્કૃતમાં કરશે। એ દિવસે આપણે સંસ્કૃતમાં વક્તવ્ય, વક્તૃત્વ સ્પર્ધા, નિબંધ સ્પર્ધા, વિવિધ સ્પર્ધાઓનું તમામ શાળાઓમાં આયોજન કરેલું છે। ત્યારબાદ 29 તારીખ એ દિવસે SSC બોર્ડ 2026ની પરીક્ષામાં સંસ્કૃત વિષયમાં 100માંથી 100 ગુણ મેળવેલા વિદ્યાર્થીઓનું સન્માન કરવાનું છે અને સંસ્કૃતમાં પ્રદર્શનીનું આયોજન કર્યું છે સરદાર વિનય સ્કૂલની અંદર, કે જેની અંદર સંસ્કૃતમાં નાના નાની વસ્તુને સંસ્કૃતમાં શું કહેવાય છે તો એ રીતે એનું પ્રદર્શન યોજવામાં આવ્યું છે અને ખૂબ સુંદર પ્રદર્શન છે। જિલ્લાની તમામ શાળાના વિદ્યાર્થીઓને અમે આમંત્રણ આપીએ છીએ, નગરજનોને આમંત્રણ આપીએ છીએ કે આપ સદર પ્રદર્શન નિહાળવા માટે પધારશો। સદર આયોજન તમામ તાલુકાની અંદર સેમ રીતે થવાનું છે। તમામ તાલુકામાં આ રીતે આજે સંસ્કૃત ગૌરવ યાત્રાનું આયોજન કર્યું છે। તમામ શાળાઓમાં આ જ રીતે તમામ સંસ્કૃત સપ્તાહનું આયોજન થઈ રહ્યું છે અને બધા સ્થાનિક લેવલ પણ સંસ્કૃત ભાષાના સંવર્ધન માટે, પ્રચાર પ્રસાર માટે અને ભારતીય જ્ઞાન પરંપરાના સંવર્ધન માટે આપણે ખૂબ સુંદર કાર્ય સંસ્કૃત બોર્ડ દ્વારા અને જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી વડોદરા દ્વારા આયોજિત કરવામાં આવ્યું છે। સંસ્કૃત બોર્ડ નોડલ મીતાબેન। સદર ગૌરવ યાત્રા જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી વડોદરાથી આર્યકન્યા હિન્દી કૃષ્ણ વિદ્યાલય, સાધનાનગર સોસાયટી પાસેથી પસાર થઈ સરદાર વિનય પાસેથી પસાર થઈ અને જિલ્લા શિક્ષણાધિકારીની કચેરીમાં પૂર્ણાહુતિ કરવામાં આવશે।